આપનું સ્વાગત છે। તાપી જિલ્લામાં ડીજીવીસીએલ કંપનીની ઘોર બેદરકારીના કારણે એક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટનું મોત નીપજ્યું। પ્રાપ્ત વિગતો અનુસાર તાપી જિલ્લામાં ડીજીવીસીએલ કંપનીની ઘોર બેદરકારી સામે આવી। વાવાઝોડામાં તૂટી પડેલ વીજ પોલ રિપેર કરવા ગયેલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટનું મોત નીપજ્યું। નિઝરના વ્યાવલ ગામની સીમમાં આ ઘટના બનવા પામી છે। મુબારકપુરના હસમુખભાઈ પટેલ નામના ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટનું કરંટ લાગતા જ મોત નીપજ્યું। ઘટના સમયે જુનિયર એન્જિનિયર, લાઇન ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ મેન્ટેનન્સ કરવા માટે ગયા હતા। અન્યોનો ચમત્કારિક બચાવ, જ્યારે હસમુખ પટેલ નામના ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટનું કરંટ લાગતા જ મોત નીપજ્યું। નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। બંધ વીજ લાઇનમાં કરંટ કઈ રીતે લાગ્યો તે એક તપાસનો વિષય બન્યો છે। રિપોર્ટર હિતેશ નાઈક, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, તાપી।